એના પર હું તમે કહેવા માંગો છો? મને અભિપ્રાય તો કંઈક કહો. એક તો શબ્દ બોલી એટલે મેં તને પ્રશ્ન કર્યો પહેલાં. હું પ્રશ્ન કરું. તમે કલાકાર બન્યા, બરાબર? હા. કલાકાર તરીકેની તમે સિદ્ધિ જે મેળવી એના વિશે તમે શું કહેશો? કેવી રીતના તમે કલાકાર બન્યા? હું પ્રથમ પહેલાં બેન્ટમાં કામ કરતો હતો. ત્યાર પછી બેન્ટનું નામ બી કયો? બેન્ટ ગુરુદેવ બેન્ટ. હા, કઈનું? ઉચેડાનું હતું, મારા મામાનું હતું. ત્યાં પહેલાં અમે બેન્ટમાં જતા હતા ત્યારે હું ઘૂઘરા વગાડતો હતો. બરાબર. ત્યાર પછી એક પ્રોગ્રામ પછી કવાંટથી અમલવાડથી ચાપરિયા સુધીનો વરઘોડો કાઢવામાં આવ્યો. એમાં પેલા જે કારીગરો હતા એ બધા થાકી ગયા, ગાયકો રહેવા તેવા. પછી મને મનમાં એવું થયું કે ચાલ આ લોકો ગાતા હોય તો પછી હું પણ કેમ ના ગાઉં. એટલે હું પણ ગાવાનું ચાલુ કર્યું. ત્યારથી 2002ની અંદરથી મેં જ ગાવાનું ચાલુ કરેલું અત્યાર સુધી. ને અત્યાર સુધી તે વખતે મને લગભગ કેટલા 25 રૂપિયા, અને પછી એમ કરતાં કરતાં 150 રૂપિયા, પછી 300 રૂપિયા, પછી એમ કરતાં 500, પછી 600, 700, 1000, 1500, 2000, 2500 સુધી. હવે જેવો પ્રોગ્રામ તેવી રીતના અમારે આ મારું જે પ્રોગ્રામ કરવાનું જે છે એ પ્રોગ્રામ જેવા આપણે કરવાના હોય એ રીતના પછી પેમેન્ટનું નક્કી થાય. તો હાલ તમે અત્યારે કેટલા પેમેન્ટનું નક્કી કરો એવું તમને કંઈક? હમણાં આખો પ્રોગ્રામ કરવો હોય લગ્નનો તો 25,000 સુધી. એવું છે? હા. હવે તમારું નામ શું? એમ જોરદાર બધા લોકોને તો એમ જોઈ છે ને યાર દોસ્ત, એવું રીતે તો જરા કહો તમારું નામ. મારું નામ ધવલકુમાર